જય માયાવંશી મિત્રો, આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઈચ્છુક પરિવારનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં ઘણા બધા લોકોના લગ્ન થઈ રહ્યા છે, આગળ પણ થતા રહેશે. આજે હું એક વિનંતી કરવા આવ્યો છું. 2026 ચાલુ થઈ ગયું છે, જાન્યુઆરી મહિનો છે અને આ વર્ષે બી લગભગ 2 વર્ષમાં આપણા 140થી વધારે લગ્ન ગ્રુપના અંદર યા તો ઘણા બધાના થઈ ગયા છે, ઘણા બધા લોકોના નક્કી પણ થઈ ગયા છે અને આ વર્ષે આપણું ટાર્ગેટ એનું ડબલ રહેશે, યાની કે કમસે કમ 300થી વધારે લોકોના લગ્ન જો થઈ જાય આ વર્ષે 2026માં તો બહુ મજા આવશે. એટલે દરેકને મારી વિનંતી છે કે આ મારો વિડીયો જોઈને દરેક ગામડાઓમાં, દરેક શહેરમાં અને આખા ભારત વર્ષમાં કે આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં પણ આપણા માયાવંશી સમાજના લોકો છે, આપણું ગ્રુપનું જે લિંક છે એ બધાને આપો. અને આપણા ગ્રુપના અંદર એક ખાસિયત એ છે કે આપણા ગ્રુપના અંદર આપણે બાયોડેટા મૂકીએ છીએ, ખાસ કરીને કોન્ટેક્ટ નંબર આપણે આપીએ છીએ. એટલે સંપર્ક નંબર આપવાથી શું થાય છે, હા, કે આપણે એકબીજાને સંપર્ક કરીએ, આપણે એકબીજાને મળીએ, આપણે એકબીજાની સાથે વાતો કરીએ અને લગ્ન વહેલું તે વહેલું લોકોના લગ્ન જોડાય છે કે સંપર્ક નંબર આપણે આપે છે. અમુક જે એજન્ટો છે, અમુક જે મેરેજ બ્યુરો ચલાવે છે, બીજા લોકો નામ નથી લેવા માંગતો, એ લોકો લગભગ લોકોને દર્શાવે છે, લોકોને કહેતા નથી, બતાવતા નથી અને ફક્ત સંપર્ક નંબર વગરના બાયોડેટા મૂકે છે અને અમે લોકો ડિસાઇડ કરશું. અરે આપણે કોણ થાય છે ડિસાઇડ કરવાવાળું? હું ઘણીવાર ઘણા બધા વિડીયોમાં મેં કહેતો આવ્યો છું, સંપર્ક નંબર આપવું જોઈએ. હું તો કહું છું કે સંપર્ક નંબર વગરના બાયોડેટા કંઈ કામના નથી. આપણે ખાલી ફક્ત બાયોડેટા વાંચીએ પછી કોને કોન્ટેક્ટ કરવાનો, કોને સંપર્ક કરવાનો? એટલે સંપર્ક નંબરવાળા જે પણ બાયોડેટા છે આપણા ગ્રુપમાં છે અને આપણા ગ્રુપનું જે માર્કેટિંગ કહો કે એડવર્ટાઇઝમેન્ટ કહો યા તો પછી લોકો સુધી આ વાત એક અવેરનેસ થવું જોઈએ. એટલે જે પણ આપણી જે અત્યારે તો 2 ગ્રુપ છે, હોઈ શકે છે કે આ વર્ષે આપણે 300થી વધારે લોકોના જો લગ્ન થવાના આપણા પાસે ચાન્સીસ હોય તો ત્રીજું ગ્રુપ પણ આપણે ખોલશું. એટલે દરેકને મારી વિનંતી છે કે આ જે મારો વિડીયો જોઈને આ જે લિંક છે આપણી શ્રી માયાવંશી લગ્ન ઈચ્છુક પરિવારનું જે લગ્ન ઈચ્છુકનું જે ગ્રુપનું જે લિંક છે એ દરેક સમાજના લોકો સુધી પહોંચાડો. એ જ મારી વિનંતી, એના માટે તમારા સમક્ષ આવ્યો છું. જય માયાવંશી.